રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। હવા 10 થઈ ગયા છે અને એકદમ બધા નાઈન રેડી થઈ ગયા છે। આ બે ભાઈબંધ કંઈક ટ્રાયપોડ નું કરે શું ટ્રાયપોડ નું કરું રિક્ષામાં ઉતારો અને એની પપ્પા જો તૈયાર થઈ ગઈ છે। હા तरसी थी बकरी फरोना काम करके तो पर मोटो किन पर जावन हेमोन હું કહું લાકડ था આમ દાળ લાકડ था કેના ઘરે આ ઓલા માં મમ્મી જેવા લાગે ને ઘરે જાવ મુસા એટલે કોણ માં માસીન ઘરે માસીન કરે અને પછી રિક્ષા લઈને હા એ પાછી આમાં રિક્ષા લઈને જાય આખી ફેમિલી ના આટલા બધા હમાય મોટરસાઇકલ માં આગળ બેહવું પડે મારે એ આપણે જો હેલિકોપ્ટર બહાર મૂકી દીધું જે ઉડું તે ઉડે નકર હે ને કા આંજીનો વારો આવે ને કા મોહન નો ગમે એકનો વારો આવે કારણ કે ચારે ચાર તો હમાય નહીં અને બાલે આવું લેતા પણ બા અહીંયા આજ નહીં આવે પછી હરોડિયા જાય ને તે દી પાછા આવશે મારા મામાને ઘરે એટલે આજ અમે ચાર જઈ 4 લાખ ફેમિલી કહેવાય એટલે એક ગામતરું તેની પેડે કર્યું બરાબર ને આજ બીજું ગામતરું રિક્ષામાં નવી રિક્ષામાં આખી ફેમિલી આજ પાછા જાય મોહનના માસીના ઘરે રિક્ષા તો તૈયાર થઈ ગઈ છે હાલો આમ જાય આવું આવું હે તમારે આવું હે કે તો બહુ આવું હે તમારે આવું બધા જઈ શું કરશે નીમ નાખી હાલો આમ જાય કહું તો આવું તો આવું થઈ જાવ તૈયાર બીજું શું હોય પાણી પાઈ લીધા ને બધા હા પૈસે પાલ પૈસા જાઓ રામ રામ કહેજો હાલો બેજો હાલો રામ રામ કીજો રાખશે કોણ મોહનને તો આવડે મમ્મી ખેલી મને તો આવડે જ ને હાલો બે જાવ બીજું શું હોય હાલો હવે રિક્ષા જો વારવી જોઈશે કીધું આઈન બાદ થઈને જવાનું પણ જવાનું હા ઊંધી સાઈડ થી એટલે હવે રહ્યું ને વારે હે પાછી રિક્ષા ના બધા જો બે ગયા હેઠા ઉતરો ને રિક્ષા ન લેવરાવતા ઉપાડી મૂકે બાયણું બંધ કરો વાળી મેં કાંટો મરાઈ આવી હાલો પૂરું એ વિયા તમે ઘડીક માં જીયા એવા પાછા આયા રોડ હાઈવે થી હાઈલા જઈને તો આખવાની મજા ધૂળ ઓછી ઉડે ઓઇલ પાસે આમ રફ રસ્તો હે ને ધૂળ વધારે ઉડે આમ હાઈવે છે હાઈલા હા માસીના ઘરે પવન આવે હે ને એવું આડું આવી જાય પંખો મોટો નો આવે એક વાટી રસ્તે હાલે 14-15 વધારે નો હાલે એમ કેતા કે આ નડતું નહીં પણ ફોન અહીંયા રાખીને એટલે ઈ જાડું હાલે બાકી જો અસલ મજા દેખાતું
કરી વધારે આ હે હા એ એ ટ્રાફિક હોય આમાં તો વધી જાય 50 ઉપર હોય ટ્રાફિક ન હોય એટલે ક્યારેક ફસી હવે આવી ગયું છે જો લાકડધાર ગામ માસીનું ગામ મારે મામા ગામ હે માસી ને મામા ગામ કપાઈ જાય બે ભેગું તો આવી ગયું જો માસીનું ઘર આયા જો અને રિક્ષા આપણે મૂકી દીધી જો અહીં સાંયે બાવરાની સાંયે હે આવડું મોટરસાઇકલ મૂક્યું ને મોટરસાઇકલ મૂક્યું ને બધા છાયા જવા દઈએ થોડી હાલ ધક્કો માર આવો બધા હા હમણે લઈ લે લે વાડીએ ગયા તા હું કરે ને કરે સૌ કાંઈ જી અહીં કરાયેલું વરી સારું બને જી માર જેવડી થઈ થઈ સારું વધે જે હાલી જાય ને પાણા મૂકે થઈ માથે તે બાજુ ઓલો શ્યાં જીઓ કેરી વાળો શ્યાં જીઓ હે માસી ક્યારે વાળો જીવ અમાર ઓલા ઘીરે હમણે આવશે એને ખબર નહીં એટલે આમ ખબર જ છે કે આવવાનું છે પણ એ જે અમને ન ખબર હોય ને ક્યારે આવવાના માસી આજ મોટો જબરો પીંડો બાંધ નાખ્યો મોટો જબરો બાંધો જ જોઈ ને મોટો જબરો પીંડો બાંધીને મૂકી રજા હતી એટલે આયા કીધું તો હાલો ઓલી કેરીઓ લઈ જા શું કેતો તો એકવાર ફોન કર્યો છે બાબુ બધા લીમડો કાપવા ગયા હતા બધા નીકળી ગયા ને કેરીઓ લાયા હે પણ મારી હવે શેલી હે તમે ચેલી ખાઈ દો અમે ચેલી હમ ખાઈ એટલે માર મન તું ઘણી એ પાછી આપણે આજે મેં કીધું મેં કે કેરીઓ હે નહીં કેમ કરશે તો કે કાંઈ નહીં કેરીઓ નો લાવો કાંઈ નહીં કેરીઓ એમ કે મન પાછી કેરીઓ લઈ એમ તો કે હા હા એ હમણાં એમાં રોપાની જો અહીં બેઠા બધા વાતો કરે છે બાવરાની છાંયે મૂકી દીધી રિક્ષા હરખી આવે ને તો બપોરાનું થઈ ગયું છે ને પેલી બપોરા કરી લઈ અહીંયા જો રાન નાખ્યું મારા મમ્મીની ને બે સમસે ને સમસે હા રોપાની જો આયલા આવે હવે શું લાવો કાઢ નાખ શીખણ લાયા જો કે કાંઈ ના લાવું તો હે જો શીખણ બટેકાનું શાક છે ગાંઠિયાનું શાક છે પૂરું છે રોટલા છે સાઈડ છે તો બીજું શું જોઈએ આપણે હાલો આપણે જઈ ગયા અરે બહુ
હલો એ ખાવા માંડો. અમે જો ખાઈ લીધો માસીની બાકી હતા ખાલી કરી નાખો ડબો. હા જો ખાલી કરી નાખો. એવું હે હા એ જ નથી ખૂટો. અમાર તો જા પછી ઠામડા ધોવાની બાકી છે. અમાર ટોટીન ઠામડા ઉડકવાના. અમાર ખાવા દઈ દેવાનું છે. ના લાય થપા ને થપા. બે જાણે અમે દે છે તાણે. અમાય જ જાય. એ વખતમાં બાકી હોને દે. ના ના. એ તો કાઈ નોંધ બાકી હો. બા મને આમાં લેવું છે. આ ભાઈને ફોન જોવાનો લાગે. ઓ ખાવાનું ભાવે ને ખારું ભાવે માર બાય દેવું. હે તમારે ત્યાં બેઠું અમે બધા હેરે જ માસા રિક્ષા લઈને જાવ ને એટલે પેલા અમાર ઘરે આજે પછી તમાર કીધું માજી ને કે કામ જ ન કર ફોન ખાઈ ચાલો બપોરા કરી લ્યો. આજી ઓનલી કે માનસ ઈ ની ખાય તો બપોરના રિયાણ 2 વાગ્યા ફીટ અને અમને કઈ હાફ પડતું નથી એટલે અમે ગયા રામાપીરના મંદિરે. જો રાક્ષાન મોઢા એલા ખાઈ જાય છે નો ખાય. જો અંદર ભોંયરું છે કા. હાલો અંદર હમણાં જઈને બતાવે. પેલા બીજો કલર હતો પાછો કર્યો લાગે. હું તો આવ્યો તો અહીંયા લપસ્યા જેવું કરી નાખ્યું હે જીભમાં. કેવડું મોટું છે. ના છે આપણે રામાપીર નું મંદિર. ના ભોંયરું રહ્યું ને મંદિર ના હેઠે થઈને ઊન બાદ નીકળે. હાલો આપણે હેલા જાય અંદર. હાલો રાક્ષસાન મોઢામાં કરી ગયા આપણે. અહીંયા જો પોટા છે બધા દો હાથે ચિત્રેલા. એલા આ પણ જીવતો ફોટો છે. ગલોપ છે એમ ઘરમાં ઘણા રહ્યો ફોટા છે. પૂરીને વહી જાવ બધા જો. હાલો આપણે એલા જાય. કેમ આપણે ખોવાઈ જાય ને એવું હે પાછા હેઠે એટલે જરાય બફારો ન કા સલામ ઠંડુ અહીંયા હે રામ લક્ષ્મણ સીતા ને હનુમાનજી મૂર્તિ. હજી તો આયલું જ જવાનું હવે હેઠું જવાનું. અહીં ક્યાંક મેળી સીડી હતી જો અહીંયા નો કરાય રેવા દો. નો કરાય એ રેવા દો. એક તું ઉભો રહી જા ને. હા ભેરવા દાદા હે. અહીં બહાર જવાનું. અહીંયા અસલ મજાનું મંદિર જેવું છે જમીન હેઠે ભેરવા પીરનું. મોટો જબરી પાસે ઝાડવામાં જ બેઠો હો. આમ ક્યાં બહાર હાલો જોઈ બહાર ચિત્ર જોઈ રહ્યો બાયણું રેવા દે ન ખોલી ગયું. આપણે રહ્યા ને મંદિર ના ઊનબાદ થી ગયા હતા ઊનબાદ નીકળી ગયા જો. પેલા તો બહુ અંધારું હતું બનાવતા હતા ને ગલોપ ને એવું કઈ હતું જ નહીં અંદર. હાલો આને મૂકી આવે અંદર. હખણોતરી આ જો બધા નીકળ્યા મોઢામાં બાયરે. બે બાજુ લે આ તો જો
કેવડું મોટું જો મોટું ના રામાપીર નું મંદિર. હાલો આપણે અહીંયા હેલા જાય. બહેણું એટલું હે. લે લે મનસુખ તું પાડ એકાદ. આ છે જો રામાપીર નું મંદિર. મોહન ને મનસુખ ચક્કર મારવા જાય. એમ તો એને રેવેશ માં મારા કરતા આવડ્યું. રેવેશ માં એને જેવું મને ન પાડ. હે મનસુખ મનસુખ ને આંકવા દીધી કે નહીં? આઈન પાસે શેટી રાખેલે કાંટા નો. બસ લેન બસ રે. હેલા વાકનજી હે સ્પેશિયલ ફેરો કીધો કારખાના બાજુ જ્યાં છે. અને મેં જો બાવરે બેઠા પાણી શીશો હે પીતા કરીને હાલ અહીંયા કણ કાયમ ચક્કર મારવા જાય એમ હે. હા શરમ થાય પાછા આવતા રહ્યા જે ઘરે નથી કોઈ ગયા. અને અમારા ગામનો રસ્તો આવી ગયો હે. અહીંયાથી અમારા મોહનભાઈ ને હાંકવા જતી તો રોદા લે મોટા મોટા. માસી ઘરે જતા ને કે ખોરા થઈ જાય ખાધેલું કામ તમે હજમ થઈ જાય ખાધેલું એટલે નોડે મેં આગ લીધી મેં કીધું કે મોહન નાનો થઈ ગયો છોકરી કે મને આખવા ગયો હારી જડે કદી કે ના અહીંયા તો ન આવે રૂદામાં નથી આખ્યું પણ આખવા એમાં એવું આપણને જ માંડ હશે આવડતી ન હોય તો છોકરાને ડાયરેક્ટ ક્યાં દે ને રોડ ઉપર ભૂલ ખાઈ જાય તો થોડોક ટાઈમ હાકી લે પછી ભલે ને હાકતો કાંઈ ઉપાધિ નહીં. હાલ આવે તારે ભોગ જાય રોદા ખાતા ખાતા રોદા એવા આવે. ખાવા 5 થઈ ગયા અને ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે ને રિક્ષા જાય. હા હાલે 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 બાકી હરખું આપતા આવડી ગયું. અમે એને ગામ જઈ વાહન તો ગમે અહીંયા હોય કઈ નક્કી થોડું થાય. હાલો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી અને મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.